દેવારું બબે જણા રમો આટલા બધા ખુદું હા અને થોડા તમને શેટા તમતા રમો જેટા શેટા હા ઘણા ઈગા ઘણી ભેડી છે થોડા શેટા શેટા એટલે તમારો બાપલો પાછળ લેતા ઘડીવાર આપણે મેહુલ ને રાહુલ ને રમાડવા છે હા હાલ હાલ મારા માણસ છે એટલે મારે રમાડવા પડે હા હા કાઈ વાંધો નહીં અને બે જણા નો ભાઈ ને રમવા દીજો અને બીજા થોડા પાછા કરી દે
મારી પારડી માં તમે જાણો મારી પારડી માં તમે જાણો તમે બોલાવી તમે બોલાવી મારી પુરની તમે જાણો ભાઈ ભાઈ ની જોડ છે નામ લખવાની હા એ લામ લખમણ ની જોડી અમારી લામ લખમણ ની જોડી અમારી લામ લખમણ ની જોડી જગતમાં કોઈ જોડી જોડી જગતમાં કોઈ જોડી થોડુંક દેશી એટલે લેવું પડે ભાઈ ઈ જરોડું મેં ગાય નાખી છે તોય આપણે અજયભાઈ ની ફરમાઈશ એટલે થોડું પૂરું કરી લઈએ કારણ કે મેરડી એમ નામ નો મળે મેરડી આપણે ક્યાં ક્યાં ગોતવા જાય કોઈ મઠમાં ગોતે કોઈ મંદિરમાં ગોતે અને કોઈ કાશી જાય મથુરા જાય 8 વર્ષ ધીરે ધીરે ધામ કરે પણ હાસુ ધામ ક્યાં આપણો રુદિયામાં હોય ને ઈ ધામ હોય હાચું એને રાખવી પડે એમ નામ નો મળે એટલે ये मठमा गुती कोई मंदिर मारे वाला आ मठमा गुती कोई मंदिर आ पारखड़ी मारा दुधिया मारे वाला पारखड़ी मारा दुधिया हेलो मथुरा मारे वाला काशी जाऊं मारे मथुरा जाफर वारी मारा दुधिया मारे वाला जाफर वारी मारा दुधिया काशी जाऊं मारे मथुरा वाला काशी जाऊं मारे मथुरा वाला जाफर वारी दुधिया मारे वाला जाफर वारी मारा दुधिया मठमा
કોઈ મંદિર મારે ભાઈ મઠ મારે બુદ્ધિ મંદિર મેલડી અજે ભુના રુદિયા મારે ભાઈ મેલડી અજે ભાઈના રુદિયામાં જાવું મારે મથુરા નો જાવું કાશી જાવું મારે મથુરા નો જાવું મેલડી ના શરણો મારે વાલા મેલડી ના શરણો આ જાફર વારી મારા દુનિયા મારે વાલા રે વારી મારા દુનિયામાં એક પાછો એમાં મારે એમાં જમાઈ થાય છે હાલ કારણ ભાઈ ભાઈનો ભાવ છે મંગળ ઘડી ને માન થઈને મલન હાવ આવી બળે હગાવાલા માં હવ કોઈ મારા ભાઈ વીના બળે પરસન દેખાય દુબળો ને ઉડે કાલા કાગડા સજા ગાવું એ ભાઈ ભલે પણ આપણા કેવું ભાઈ આપણા દશરથ કરો દરબાર ઓ નવરી દેવજીની આયશા કરે પણ ભાઈ વિના લાગે ભેગા ભાઈ કદી કડવું લાગ્યું આ તો માતાજી ભગવતીની છે ભાઈ અને હકીકતમાં મગનભાઈ આ તો અમુક ઓલા કી હે ને દશરથના દીકરા 4 પણ અંતિમ વેળાએ એકય નતા દશરથને દીકરા 4 હતા પણ અંતિમ વેળાએ એકય નતા કર્મમાં માંડ્યું ભોગવવાનું છે એમાં કોઈ બીજી વાત નથી હા લીલી ઓયો લીમડી ઓલવરી સીતા હજણી જેની સાજ પણ ભાઈ ભલે ઓય બરડે ડોલર છે લીલી હોય જો લીમડી ઓ નવરી સીતા હજણી જેની સાય પણ ભાઈ ભલે હોય બરણે આ પોતા ગરીબા અને શિકાર વર્ણી નિશા પણ
બોલડા તું એ કરીએ પોતાગીરીવા એટલે ભાઈ ભાઈનો ભાવ છે ત્યારે માણસ નથી કહેતા કે દુશ્મન હોય તો એના વખાણ માણવા પણ આ તારે દુનિયાની માલિકો થોડો ઘણો નાનો મોટો તો કવા હાલતું જ હોય. આપણી સમાજ છે એ આપણી મા બાપ છે. હા જે સમાજ છે ને એ આપણા મા બાપ છે. પણ જો સમાજ જો આપણા માથે હાથ મેલી દે તો આસમાનની માલિકો આપણે ચડાવી દે. અને સમાજ જો હાથ ઉઠી જાય નો તો ધૂળમાં હોય ને પેલા કેમ આપણી હાલત હતી ધૂળમાં બેવાની ઈ તરહની હાલત થઈ જાય. પણ આનો અભિમાન ન કરાય, ગર્વ કરાય નહીં. ગર્વ રહ્યો ને રાજા લંકાપતિ રાવણ હતો જેના ઘરે અગ્નિદેવ રસોઈ કરતી હતી, પવનદેવ વાસતા વાળતા હતા અને જળદેવ એના ઘરે પાણી ભરતું હતું. હવે ભલામણ જો ઈનો અભિમાન નો આલ્યો હોય તો આપણો હાલે ખરો. પણ માતાજીએ ભગવાનને તમને દીધું હોય તો ઠારી ઠારી ખાઓ એમાં મજા છે. અને જો એ નીતિ હાલશો ને તો આશી થોડાક તમે વધારે જઈશો આગળ. પણ નીતિ હાજી રાખવી પડે ભલા. પણ અમારા જો મુંજિયા ગુરુમાં તો માતાજીની દયા છે, એની મેળ છે. પેલા જુઓ તો જૂનામાં જૂના અમારે ગગજી હગરા બરાબર, પછી અમારે જીવરાજભાઈ ખુટિયા, હા, અને આધારે દેશ વિદેશની માલિકો જેનું નામ છે ઉજરું, દેશ વિદેશની માલિકો જેનું ઉજરું નામ છે એવા ભરતભાઈ ખુટિયા છે. હા ભલે ગમે એમાં હોય તો અમારા બાપના દીકરા છે. અને એવા ખુટિયાપુરમાં દયા છે અને કોક મને સાંભળે છે. હા મારું કઈ વખાણ કરવા છે જ નહીં, પણ વખાણ તો કેના થાય માતાજીના કરવાના. હા પછી અમારે ભલે મારે ભાઈ થાય તો બોલે, પછી દીકરો થાય તો બોલે, વિશાલ તારે સારું છે અને આવીને આવી હજી મહેનત કરશે તો આગળ આવશે. પણ અમારી ને થોડી વસ્તુ એવી છે કે તમે ગાવો કે આ વાણી પાડીનો કોઈ પાર જ ન હોય. પણ આમાં હાથું સમજા જેવું છે. સમજી જો હાલો તો આપણું ગાડું રહ્યું ને આ કાંઠે છે ઓલા કાંઠે તરી રહ્યું છે. પણ બધી સમજણ હોવી જોઈએ. એટલે માતાજીની પારખડીની એને દયા થઈ ગઈ છે અને એની કૃપાઈ છે એના માથે. કારણ કે એના બાપુ તો વગાડતા હતા હગુભાઈ ડાગલું, એના માથે ઘણી કસોટી હતી, ઘણી વેરા હતી. જેને દી જોયા હોય એને ખબર હોય ભલા માણસ પાટાનો બાદદારો પીડાને શું જાણે, વેદનાને શું જાણે ભલા માણસ. એક દી એને ભાઈઓએ જાકારો દઈ દીધો તો હગુએ જાકારો દઈ દીધો, પોતાના ભાઈ હતા ને એ લૂંટીને વ્યા ગયા હતા ભલા માણસ. પણ તઈએ દેવી માથે ઓળતો નહીં થયો એ નહીં હે કે મળી આ જગત તો વ્યુ ગયું છે બધું. એક તારો આધાર છે મારી પારખડી. પણ બેટા મારો થઈને આયલો જા બેટા, અને જો જગતને તારા પાયે નો ચૂકાવું ને તો હું પાલવાની જીવી ન કેવા બેટા. એટલે હવે માતાજી જમાડવાનો આપણે સમય થઈ જાય છે એટલે ટૂંકવારીની વાલી પણ નાનું એવું ઝૂંડું બોલી અને પછી આપણે માતાજીના, કારણ કે હવે માને જમાડવાનો સમય થઈ ગયો એટલે પછી માતાજીને આપણે હતું એ કરી નાખીએ આપણે માતાજીની દયા છે. અને પછી આપણે વરણ કરી પાછું માતાજીનું. હા એટલે ભાવ છે તમારા બધાનો. અને હકીકતમાં અમે બે તો લગભગ હું માંથી 75% બે ભેગા ન થાય. એટલે માતાજીને કઈક દયા છે ને કઈક તો આ ભાઈના કરતા છે ભેગા થઈ ગયા. બે મિનિટ મગનભાઈ ભેગા કઈ બે મજા આવશે. રામ વનમાં હાયલા માર ભાઈઓ રે, રામ વનમાં હાયલા માર ભાઈઓ રે, રામ વનમાં હાયલા માર ભાઈઓ રે, રામ વનમાં હાયલા માર ભાઈઓ રે. ભાઈ
આ તો મારી પારગરની મેર છે, સાચી દયા તો એના છે. કારણ હકીકતમાં ભાઈએ કીધું એ સત્ય વાત છે ભાઈ. મારે હજી કોઈ ગાવાનો કોઈ સમય નથી થયો, વધીને 12 મહિના જેવું થયું હોય છે. પણ જગતમાં કહે છે ને કે કાચ કેરા ટુકડા હોય પણ એમાંથી જો કોહિનૂર બનીને દેખાડે ને એ મારી પારગરી છે. ઓ ભલામણા હા એટલે હા મગનભાઈ 2 મિનિટ જગતમાં અત્યારે વાયરલ થાય છે. ક્યાંક માતાજી ભગવતી દયા કરતી કરો ચાલો. ઓ જંતર વાગે એ ઉરડું જંતર વાગે, ઓ જંતર વાગે એ ઉરડું જંતર વાગે. ઓ જંતર વાગે મારી પારગડી રહી જાવે. અને ઓ જંતર વાગે મારી પારગડી રહી જાવે. ઓ જંતર વાગે એવું જંતર વાગે. આ ભૂજ્યા પરિવાર આ ભૂજ્યા પરિવાર આ દાદા આજે સુબહ મરવાલા